માંડવી તાલુકાના સિરવા ગામે 2500 જેટલા વૃક્ષોનું વાવેતર તથા વિકાસના કામોનું ભૂમિપૂજન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયતના પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી। આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી। જે નદી કિનારા ઉપર છે સિરવા સ્મશાન ભૂમિની અંદર 1100 ઝાડ જે નદી કિનારા ઉપર છે, એમની બરાબર બાજુમાં વાસમોનો જે પ્લોટ છે ત્યાં 800 અને સ્કૂલની અંદર 500, કુલ મળીને 2400 ઝાડનું વૃક્ષારોપણનું કાર્ય આજે અહીંયા પૂર્ણ થયું છે। વન ખાતું, તાલુકા પંચાયત, ભારતીય જનતા પાર્ટી, મહાજન, ભાનુશાલી મહાજન અને સિરવા ગામના આગેવાનો, સૌ કોઈ સમાજના લોકો બધાએ સાથે મળીને અહીંયા વૃક્ષારોપણ કર્યું છે કે જે આવનારા દિવસોની અંદર એ હરિયાળું સિરવા બને, સિરવા ગામને શુદ્ધ ઓક્સિજન પ્રાપ્ત થાય એવો પ્રયાસ અહીંયા કરેલો છે। અને સ્મશાન ભૂમિને નવપલ્લવિત કરી છે। સ્મશાન પણ હરિયાળું હોય અને એ સ્મશાનની અંદર પણ પક્ષીઓનો કલરવ હોય એવા વડ, પીપળો, લીમડો, ખીજડો, લિયાર, બોરલી આવા ઝાડવા બધા વાવેલા છે કે જે ઝાડવામાં અહીંયા 1100 ઝાડ તમે પાછળ જોઈ શકો છો કે 1100 ઝાડ અહીંયા વવાયા છે। તો આ સ્મશાન ભૂમિ છે એ પણ નવસાધ્ય, નવપલ્લવિત થઈને ખૂબ સુંદર મજાની બનશે અને એનું ઓક્સિજન આવનારા દિવસોમાં સમગ્ર લોકોને, પશુ પક્ષીઓને બધાને ફાયદાકારક બનશે। શરૂઆત પ્રારંભ એવું હતું કે 4-5 હજાર ઝાડ વવાશે, પરંતુ આખા વિધાનસભા ક્ષેત્રની અંદર રાજકોટ વૃદ્ધાશ્રમને સાથે રાખીને લગભગ 25,000 ઝાડ લોકોની જનભાગીદારીથી, આમાં લોકો પૈસા આપે છે, 3000 રૂપિયા એક ઝાડના છે, 1500 રૂપિયા લોકો આપે, 1500 રૂપિયા સંસ્થા આપે, એ રીતે કરે છે। ઉપરાંત વન ખાતાએ પણ, જંગલ ખાતા દ્વારા પણ 10,000 ઝાડ વાવવાનું સંકલ્પના થઈ છે। મુન્દ્રા વિસ્તારમાં પણ એક અટલ વન છે, એની બાજુમાં જ બીજા 1000 ઝાડ વાવ્યા છે અને અર્બન ફોરેસ્ટ્રી મુન્દ્રામાં પણ વાવવાની છે। અને માંડવી તાલુકા માટે પણ અર્બન ફોરેસ્ટ્રી માંડવી શહેરની બાજુમાં, એમાં 10,000 ઝાડ। આમ જંગલ ખાતું પણ પોતે ખૂબ સક્રિયપણે ઝાડ વાવી રહ્યું છે। એટલે કુલ મળીને ગણો તો જનભાગીદારીથી, સદભાવના વૃદ્ધાશ્રમથી અને જંગલ ખાતાના સાથ સહકારથી આખી વિધાનસભા ક્ષેત્રમાં 50,000થી વધારે ઝાડો વાવવાનો એક પ્રયાસ કર્યો છે। આદરણીય સરપંચ શ્રી અનિભાઈ, અહીંના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાન મામા અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા 2500થી વધારે વૃક્ષોનું વાવેતર સિરવા ગામમાં કરવામાં આવ્યું હતું। અને હું દરેક ગામને તમારા માધ્યમથી આહવાન કરું છું કે જેમ સિરવા ગામ 2500થી પણ વધારે વૃક્ષો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં જેમ કરવામાં આવ્યા છે, વૃક્ષો રોપણ કરવામાં આવ્યું છે, તેમ દરેક ગામોમાં, માંડવી તાલુકા દરેક ગામમાં જો આવી રીતે સરપંચશ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય સાથે રહી અને જો 2-2 હજાર વૃક્ષોનું વાવેતર જો એક ગામમાં કરવામાં આવે તો નો ડાઉટ ખાલી આપણો એક પગલો માંડવીને વૃક્ષે નંદનવન બનાવી દેશે। એટલે હું તમારા માધ્યમથી આહવાન કરું છું કે દરેક સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી પોતાના ગામમાં કેમ વધારે વૃક્ષો વાવો એવા પ્રયત્ન કરવા જોઈએ। ખાસ ખેડૂતોને શું અપીલ કરશો કે જેવી રીતે ધારાસભ્યએ કીધું કે સેટા ઉપર જે વૃક્ષોનું વાવેતર શું થાય એ માટે ખેડૂતોને શું? સર્વપ્રથમ તો તમારા માધ્યમથી હું દરેક ખેડૂતોને, તાલુકાના ખેડૂતોને આહવાન કરું છું કે આપણા દરેક ખેતરના સેટા ઉપર વાવેતર કરો, જેનાથી પક્ષીઓ માટે અને દરેક પ્રકૃતિ માટે, વરસાદ માટે અનેક સ્વરૂપે, આપણે તો હિન્દુ સંસ્કૃતિમાં માનનારા વ્યક્તિઓ છે, આપણા માટે તો વૃક્ષ પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનીએ છીએ। તો આપણે આ ભગવાનના સ્વરૂપ રૂપે એક વૃક્ષ આપણે વાવીએ એવી હું તમારા માધ્યમથી અપીલ કરું છું। અને વાત રહી અહીં વિકાસના કામોની, તો અહીંના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી આદરણીય દેવાન મામા એ અનેક વિકાસના કામો તેમના ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા છે અને તેઓ ખૂબ એક્ટિવ છે। અને એમના સમગ્ર અમારી ટીમ આદરણીય પરેશભાઈ સરપંચ શ્રી અમે સાથે રહી અને 28 લાખથી પણ વધારેની રકમના કામો આજે અહીંયા સિરવામાં મધ્યે કરવામાં આવ્યા। આજે રોજ સિરવા ગામની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યાં શ્યામજી કૃષ્ણ વર્માના બેસણા છે, એ પવિત્ર ભૂમિ ઉપર અને એમાંય પણ હિન્દુ સ્મશાન જે આવેલો છે, ત્યાં મહાજનની ઘણા સમયથી માંગ હતી કે અહીંયા એક કમ્પાઉન્ડ વોલ બને અને 1.5 એકર જેવી અહીંયા જમીન આવેલી છે હિન્દુ સ્મશાનની। એ મારી આગળ રજૂઆત આવતા મેં તાત્કાલિક માનનીય આપણા સાંસદ સભ્ય શ્રી કચ્છના વિનોદભાઈ ચાવડા સાહેબ આગળ રજૂઆત કરતા વિનોદભાઈએ તાત્કાલિક ₹4 લાખ કમ્પાઉન્ડ વોલ માટે ફાળવી દીધા
અને આખું આ સ્મશાન એ કમ્પાઉન્ડ વોલ અડધું તૈયાર થઈ ગયું અને અડધું બાકી હતું. તો અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ અને ખૂબ એક્ટિવ એવા ભાઈ શ્રી કેવલભાઈ આગળ હું અને પરેશભાઈ રજૂઆત કરતા. કેવલભાઈએ પણ પોતાના હમણાં અમારો આયોજન હતો એમાં જે બાકી રહેતી હતી એ કમ્પાઉન્ડ વોલ આખી મંજૂર થઈ ગઈ. તો એની અંદર 1111 વૃક્ષો વાવવાનું શિરવા ગ્રામ પંચાયત અને જય માતાજી મંડળે નક્કી કર્યું. અને આજે ટોટલ શિરવા ગામની અંદર જ્યારે 2500 વૃક્ષ જ્યારે આજે આ ભૂમિ ઉપર વાવાઈ રહ્યા છે, ત્યારે હું ખરેખર સમગ્ર ગ્રામજનો, ગ્રામ પંચાયતની ટીમ, જય માતાજી મંડળ અને સમસ્ત ગ્રામજનોનો હું આભાર વ્યક્ત કરું છું કે આ સરસ મજાનું કાર્ય કર્યું. અને વાત રહી વિકાસની, તો શિરવા ગામની અંદર હવે ટૂંક સમયની અંદર અનેક આજે આપણે એક જ સ્થળ ઉપર આદરણીય ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈના વરદ હસ્તે એક જ જગ્યા ઉપર ₹28 લાખના વિવિધ વિકાસ કામો બધી જ સમાજોને સમાંતર રીતે રાખી અને વિકાસ કામ આજે આપણે કર્યા છે. એની અંદર જ્યાં આજે આપણે એક પ્રતિક રૂપે જ્યાં આપણે ભૂમિપૂજન કર્યું એ જિલ્લા પંચાયતના વિસ્તારના સદસ્ય બેન શ્રી ગંગાબેન દ્વારા ₹4 લાખનું વનીકરણ શેડ આ સ્મશાનને આપ્યું છે. તો અહીંયા આપણે એક જ જગ્યા ઉપર આજે આપણે કાર્યક્રમ કર્યું. એટલે સમગ્ર જેને કહી શકાય કે ગામને આવરી લેતું વિકાસ છે, સીસીટીવી કેમેરા છે, રોડ રસ્તા છે, એ બધી જ રીતે પાણીની પાઇપલાઇન છે, જે પણ ખૂટતી સુવિધાઓ છે આ શિરવા ગામની અંદર, એની અંદર આપણે સહભાગી તાલુકા પંચાયત, ધારાસભ્ય, જિલ્લા પંચાયત બધી જ સંસદ સભ્ય સહભાગી થઈ અને આવનારા દિવસોની અંદર શિરવાનો સરસ મજાનો વિકાસ થશે એવી ખાતરી આજે તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ અને ધારાસભ્ય અને હું આજે આપણી વચ્ચે આપણા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય બેન આવવાના હતા, પણ સંજોગોવશતા પહોંચી નથી શક્યા. એ પણ આ કાર્યક્રમને શુભેચ્છા મોકલ્યો છે. સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ અને વિવિધ અમારા સરપંચ સંગઠનના પ્રમુખ ભાઈ જીવરાજભાઈ, જિલ્લાના મહામંત્રી પુનસિંહભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અહીંયા શિરવા ગામની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. અમારા જ વન વિભાગના મહિલા જયાબેન અને અમારા સમાજનું ગૌરવ બેન શ્રી દિવ્યાબેન ગઢવી, એ બંને બહેનોનો અહીંયા સરસ કામગીરી છે. અહીંયા આપણે બાજુમાં જ જ્યાં વન વિભાગની નર્સરી આવેલી છે ત્યાંથી આ વિસ્તારના લગભગ 7 થી 8 ગામોની અંદર એ સારો એવો વૃક્ષારોપણ પોતાની રીતે કરી રહ્યા છે અને એની અંદર પણ એ ફળફ્રુતી વૃક્ષો આવે છે. એટલે બંને બહેનોને હું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વતી શુભેચ્છા પાઠવી છે. બંને બહેનોની કામગીરી સારી છે અને એઓની સાથે અમારો ગામનો ગૌરવ કહી શકાય મેઠુભાઈ છે, છેલ્લા 40-42 વર્ષ ત્યાં કામગીરી કરી રહ્યા છે અને હજારો વૃક્ષ એ મેઠુભાઈએ વાવ્યા છે. મને ખ્યાલ છે કાઠડાની હિન્દુ સ્મશાન હોય કે કાઠડાની કોઈ પણ એવી ત્યાં ઘરે પણ 1-2 વૃક્ષ જોતા હોય તો એ મેઠુભા પહોંચાડી આવે અને હજારો વૃક્ષ એ વ્યક્તિએ વાવ્યા છે અને છેલ્લા 40 થી 42 વર્ષ ત્યાં આ વન વિભાગમાં કાર્ય કરી રહ્યા છે. ત્યારે હું ખાસ મેઠુભાઈને પણ શુભેચ્છા પાઠવું છું અને આ બંને બહેનોને વિશ્વાસ અને ખાતરી પણ આપું છું કે અમારા લાયક કાંઈ પણ કામ હોય તાલુકા પંચાયત કે જે કાંઈ ગ્રામ પંચાયત તે અમે કરી આપશું. પણ આપ જે કાર્ય કરી રહ્યા છે એને શુભેચ્છા આપું.